નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે જીકે માસ્ટર દર્શન યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જોશું કરંટ અફેર્સ 18 ડિસેમ્બરના મહત્વના પ્રશ્નો। તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી કરંટ અફેરના મહત્વના પ્રશ્નો આજે આપણે જોશું। રોજ 20 પ્રશ્નોનો વિડીયો હું યુટ્યુબ પર મૂકીશ, જે આઈએમપી ટોપિક હશે, પરીક્ષામાં જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો હશે। તો આપણે જોઈએ આગળ। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ગ્રેટ ઓનર ઓફ નિશાન ઓફ ઇથોપિયા કોને આપવામાં આવ્યો? તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્ર મોદી, જેમને આપણા પીએમ સાહેબને આપવામાં આવ્યો છે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર। કયા દેશનો? ઇથોપિયા દેશનો, ધ ગ્રેટ ઓનર ઓફ ઇથોપિયા। ઓકે, નેક્સ્ટ। એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યમાં હાંસી 23મો જિલ્લો બન્યો? હાંસી નામનો નવો જિલ્લો બન્યો છે, તો કયા દેશમાં રાજ્યમાં એ જિલ્લો બન્યો? કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ કે મણિપુર? તો દોસ્તો આ હાંસી નામનો 23મો જિલ્લો હરિયાણા સ્ટેટની અંદર બન્યો છે। હરિયાણાની અંદર 23મો નવો જિલ્લો બન્યો જેનું નામ હાંસી। નેક્સ્ટ, તાજેતરમાં સમનુરુ શિવશંકર રપ્પાનું નિધન થયું, તેઓ કોણ હતા? વ્યવસાય, લેખક, ગાયક, પત્રકાર કે રાજનીતિજ્ઞ? તો આન્સર આવશે ઓપ્શન ડી, તેઓ એક રાજનીતિક હતા। તાજેતરમાં જે સમનુરુ શિવશંકરપ્પાનું નિધન થયું તેઓ। નેક્સ્ટ, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સંયુક્ત અભ્યાસ શરૂ થયો? ઓપ્શન એ યુએઈ, ઓપ્શન બી ઓમાન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી જાપાન? તો દોસ્તો આમાં આન્સર આવશે ઓપ્શન એ યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાત, કે જે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સંયુક્ત અભ્યાસ શરૂ થયો। નેક્સ્ટ, તાજેતરમાં 47મું અખિલ ભારતીય જનસંપર્ક સંમેલનનું આયોજન કયા રાજ્યમાં થયું હતું? મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ કે ગુજરાત? તો દોસ્તો 47મું જે અખિલ ભારતીય જનસંપર્ક સંમેલનનું આયોજન જે થયું હતું તે ઉત્તરાખંડની અંદર થયું હતું, એટલે ઓપ્શન આવશે ઓપ્શન બી, ઉત્તરાખંડ। નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશે સ્વદેશી ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું? ઓપ્શન એ ભૂતાન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી કંબોડિયા? તો આમાં આન્સર આવશે ઓપ્શન બી ભારત, કે આપણા ભારતે સ્વદેશી ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર જે છે એ લોન્ચ કર્યું છે। નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 માટે કયા રેલવે સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યું છે? તો દોસ્તો એક રેલવે સ્ટેશન એવું છે જેને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 મળ્યો છે, અને એ છે એમપીનું, મધ્યપ્રદેશનું। આમ તો મધ્યપ્રદેશનું ઇન્દોર જે એ સૌથી ભારતનું સ્વચ્છ સિટી તરીકે પણ ઓળખાય છે, અને ઉર્જા સંરક્ષણની અંદર 2025 માટે પણ એમપીના એક રેલવે સ્ટેશનને પસંદ કરવામાં આવ્યું છે, તો એ છે મિયાણા રેલવે સ્ટેશન, ઓપ્શન એ। નેક્સ્ટ, પ્રશ્ન નંબર 8, તાજેતરમાં ઇન્ડિયન મિલિટરી એકેડમી એટલે કે IMA એમાંથી ગ્રેજ્યુએટ થયેલ પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? અત્યાર સુધી મેલ કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવતા IMA માટે, પણ ઇન્ડિયન મિલિટરી IMA માંથી ગ્રેજ્યુએટ થયેલ પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? ઓપ્શન એ રેણુકા અય્યર, ઓપ્શન બી સંગીત બરવા, ઓપ્શન સી સહી જાદવ, ઓપ્શન ડી કોઈ પણ નહીં? તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન ને સી સહી જાદવ, કે જેઓ પ્રથમ મહિલા અધિકારી છે IMA માંથી પાસ આઉટ થયેલા। નેક્સ્ટ, તાજેતરમાં PM મોદી કા મિશન નામની પુસ્તકનું વિમોચન થયું, તે પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન એ બરજેશ દેસાઈ, ઓપ્શન બી રુચા શર્મા, ઓપ્શન સી અનિલ ચૌહાણ, ઓપ્શન ડી મનીષા રમેશ? તો દોસ્તો મોદી કા મિશન પુસ્તકનું નામ છે મોદી કા મિશન। આ પુસ્તકનું વિમોચન જે થયું છે એના લેખક છે બરજેશ
દેસાઈ, ઓપ્શન એ. નેક્સ્ટ, તાજેતરમાં 17 ડિસેમ્બરના રોજ કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? એક દેશનો રાષ્ટ્રીય દિવસ છે 17 ડિસેમ્બર, આપણો પાડોશી દેશ છે. ઓપ્શન એ ભૂતાન, ઓપ્શન બી બહેરીન, ઓપ્શન સી મલેશિયા, ઓપ્શન ડી ઇથોપિયા. તો દોસ્તો ઓપ્શન એ જવાબ આવશે કે જેનો 17 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં કયા રાજ્યની પોંડુરુ ખાદીને, ખાદી પણ કયા પ્રકારની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી તમિલનાડુ. તો દોસ્તો આમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ, કે ત્યાંની એ રાજ્યની પોંડુરુ ખાદી, ખાદી તો ખરી પણ કેવી પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો છે. આગળ જોઈશું. ક્વેશ્ચન નંબર 12, આંતરરાષ્ટ્રીય સ્થાન પર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ, એકચ્યુઅલી એ ટાઈપિંગ મિસ્ટેક છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15 ડિસેમ્બર, 16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર કે 18 ડિસેમ્બર? તો ઓપ્શન આવશે ડી. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 18 ડિસેમ્બર. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 13, રાજકુમાર ગોયલની મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? કલમ 12 પેટા કલમ 3, કલમ 10 પેટા કલમ 1, કલમ 15 પેટા કલમ 2, કલમ 18 પેટા કલમ 1. તો આમાં દોસ્તો જવાબ આવશે ઓપ્શન એ કલમ 12 પેટા કલમ 3, કે રાજકુમાર ગોયલ જે મુખ્ય માહિતી કમિશનર એમનું નિમણૂક જે કરવામાં આવી છે એ આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો કલમ નંબર 12 પેટા કલમ 3. નેક્સ્ટ, તાજેતરમાં ઇન્ડિયા યુ આઈડિયાથોન ઓન મરીન પ્લાસ્ટિક પોલ્યુશન કયા શહેરમાં યોજાયો હતો? કઈ સિટીની અંદર આ પ્રોગ્રામ થઈ ગયો? તો ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ભુવનેશ્વર, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી કોલકાતા. તો દોસ્તો આ ઇન્ડિયા યુ આઈડિયાથોન ઓન મરીન પ્લાસ્ટિક પોલ્યુશન એ ભુવનેશ્વર ખાતે યોજાઈ ગયો. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 15, તેલંગાણા સરકારે વર્ષ 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને કેટલા ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખ્યું છે? દોસ્તો હમણાં તેલંગાણા સરકારે જાહેરાત કરી કે તેઓ પોતાની અર્થતંત્ર છે એને 2047 સુધી 3 ટ્રિલિયન સુધી, એટલે બહુ મોટી એમની પેલી કહેવાય કે 3 ટ્રિલિયન સુધી લઈ જવાની લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઓપ્શન બી 3 ટ્રિલિયન સુધીનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. 3 ટ્રિલિયન યાદ રાખજો 2047ના વર્ષ સુધીમાં. કઈ સરકાર? તેલંગાણા. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 16, ભારતમાં કયા સ્થળે 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સુરત, બી જામનગર, સી નવી દિલ્હી, ડી વિશાખાપટ્ટનમ. તો દોસ્તો નવી દિલ્હી ખાતે 17 થી 19 ડિસેમ્બર 3 દિવસીય પરંપરાગત દવા પર છે એમના WHO દ્વારા ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 17, લઘુમતી અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? લઘુમતી. ઓપ્શન એ 17 ડિસેમ્બર, ઓપ્શન બી 18 ડિસેમ્બર, ઓપ્શન સી 19 ડિસેમ્બર, ડી 20 ડિસેમ્બર. તો દોસ્તો આની અંદર જવાબ આવશે 18 ડિસેમ્બર. શું 18 ડિસેમ્બરે ક્યારે શું ઉજવવામાં આવે છે? લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આગળ જોઈ જાય એક પ્રશ્નમાં તો 18 ડિસેમ્બરે બીજું શું હતું? સ્થળાંતર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 18, તાજેતરમાં કોના દ્વારા લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 નામનું ખાનગી સભ્યનું બિલ પીએમબી રજૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સુપ્રિયા સુલે, ઓપ્શન બી સુપ્રિયા સાહુ, ઓપ્શન સી
અમિત શાહ, ઓપ્શન ડી ડૉક્ટર મનસુખ માંડવિયા. તો દોસ્તો સુપ્રિયા સુલે એમના દ્વારા આ લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 નામનું ખાનગી સભ્યનું બિલ પીએમબી રજૂ કરવામાં આવ્યું છે. તો આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ બી કર્મચારી છે એ એમના વર્ક અવર જે છે, કામનો જે સમય છે એના પછી એ કોઈ બંધાયેલો નથી ફરજિયાતપણે કે કોલ રિસીવ કરો કે મેસેજનો રિપ્લાય આપવો કે આ બધી વસ્તુ માટે. તો એને લઈને એક બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવ્યું છે એકચ્યુઅલી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. તાજેતરમાં ભારતનું આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનું પ્રથમ ડિજિટલ સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનું જે પ્રથમ ડિજિટલ સંગ્રહાલય છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ બિહાર, બી છત્તીસગઢ, ઓપ્શન સી ઝારખંડ, ડી ગુજરાત. તો દોસ્તો આ શરૂ કરવામાં છે છત્તીસગઢની અંદર, કે જે આદિવાસી સ્વતંત્ર સેનાનીઓ હતા, બરાબર, તેઓનું પ્રથમ ડિજિટલ સંગ્રહાલય ત્યાં છત્તીસગઢમાં ચાલુ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, હાલમાં જ કયા બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ મુક્ત બિલ પસાર થયું? હાલમાં ક્યાં બહુપ્રતિનિધિત્વ પ્રથા પર પ્રતિબંધ મુક્ત બિલ પસાર થયું? ઓપ્શન એ ઉત્તરાખંડ, બી કેરળ, સી અસમ, ડી હિમાચલ પ્રદેશ. તો દોસ્તો જવાબ આવશે ઓપ્શન સી અસમ. અસમની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બહુપત્નીત્વ, એકથી વધુ પત્ની રાખવી એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અસમ રાજ્યની અંદર. તો ઓપ્શન આવશે સી. થેન્ક યુ દોસ્તો વિડીયો જોવા માટે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.